જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 13મા અધ્યાયના 5મા શ્લોકમાં આપણે જોયું કે ભગવાને 24 તત્વવાળું શરીર એટલે કે સમષ્ટિ સંસારનું વર્ણન કર્યું કે આ રીતે મૂળ પ્રકૃતિ છે, એમાંથી આ 7 તત્વો, એમાં બુદ્ધિ છે, અહંકાર છે, અને એમાંથી આ પંચ મહાભૂતોનો જન્મ થાય છે. જે અપંચીકૃત પંચ મહાભૂતો છે એમના 2 પ્રકાર આપણે જોયા હતા, અને ત્યાર પછી એમાંથી બીજા 16 તત્વો, આમ કરીને કુલ 24 તત્વનો સમષ્ટિ સંસારનું ભગવાને વર્ણન 5મા શ્લોકમાં કર્યું. હવે ભગવાન 6થા શ્લોકમાં એમના વિકારોની વાત કરે છે કે આ જે શરીર છે, સમષ્ટિ છે, એમના વિકારો ક્યાં ક્યાં છે. એટલે ભગવાન શું કહે છે 6થા શ્લોકમાં કે ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખમ, સંઘાત, ચેતના, ધૃતિ એતત ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદાહૃતમ. ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના, ધૃતિ સવિકારમ એતત ક્ષેત્રમ સમાસેન. આ એમના આ પ્રમાણે છે. ઉદાહૃત એટલે કહેવાયું છે. ભગવાન કહે છે ઈચ્છા એટલે ઈચ્છા, દ્વેષ એટલે દ્વેષ, સુખ એટલે સુખ, દુઃખ એટલે દુઃખ. પછી સંઘાત, સંઘાત એટલે જોડાવવું, જેમાં જોડાણ થયું છે, સંધાણું છે. તો કે 24 તત્વો જેમના જોડાણા છે અને જે બન્યું છે તે એટલે સ્થૂળ શરીર, 24 તત્વોથી બનેલું આ સ્થૂળ શરીર. ત્યાર પછી ચેતના અને ધૃતિ, ધૃતિ એટલે ધૃતિ. સવિકારમ, સવિકારમ આ વિકારો સહિતનું, વિકારો સાથેનું, એતત ક્ષેત્રમ આ ક્ષેત્ર, સમાસેન એટલે સંક્ષેપમાં, ટૂંકમાં, ઉદાહૃતમ એટલે કહેવાયું છે. આ વિકારો સહિતનું આ ક્ષેત્ર સંક્ષેપમાં કહેવાનું છે. પહેલા 24 તત્વોમાં ભગવાને સમષ્ટિ સંસારની વાત કરી, અને આ શરીર હવે કેવું છે તો કે આ એમના 24 તત્વોમાંથી જે બન્યું છે એમના વિકારોની વાત કરી. એમાં સ્થૂળ શરીરને પણ ભગવાને વિકાર તરીકે ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આ ટૂંકમાં આ જે છે એમને વિકારો સહિતનું આ ક્ષેત્ર કહેવાયું છે. હવે ભગવાને સૌથી પહેલા આમના વિકારની વાત કરી ઈચ્છાની. તો કે અમુક વસ્તુ છે, અમુક પદાર્થ છે, અમુક વ્યક્તિ છે, અમુક સ્થળ છે કે અમુક પરિસ્થિતિને પ્રાપ્ત કરવાની મનની જે ચાહના છે, મનની જે તાલાવેલી છે ને, એનું નામ ઈચ્છા છે. હવે આપણને એમ થાય ભગવાને અહીં ક્ષેત્રના વિકારોમાં સૌથી પહેલું સ્થાન ઈચ્છાને શું કામ આપ્યું હશે એમ. એ સિવાય પણ બીજા છે તો પણ ડાયરેક્ટ સીધું ઈચ્છાને સ્થાન શું કામ આપી દીધું? એટલા માટે કદાચ ભગવાને સૌથી પહેલું સ્થાન આપ્યું હશે, કેમ કે કોઈ પણ પાપ જે થાય છે તે, અથવા કોઈ પણ દુરાચરણ થાય છે ને, અથવા જે કંઈ માણસને દુઃખ આવે છે ને, એમની પાછળનું મૂળ કારણ શું છે તો કે સાંસારિક ઈચ્છાથી એ બધું થાય છે. એટલે દરેક પાપ અને દરેક દુઃખનું જો કોઈ મૂળ કારણ હોય ને તો એ ઈચ્છા છે. એટલા માટે ભગવાને વધારે મહત્વ આપી અને વિકારોની અંદર ઈચ્છાને પહેલું સ્થાન આપ્યું છે. પછી બીજું કે છે દ્વેષ. હવે દ્વેષ એ છે એ ખરેખર શું છે તો એ અંતઃકરણનું સૂક્ષ્મ રૂપ છે. દ્વેષી તમારી કોઈ પણ કામનાઓ હોય, ઈચ્છાઓ હોય, અથવા તો તમારું અભિમાન હોય. હવે કોઈ પણ વિઘ્નોથી એ તમારી ઈચ્છાઓ પૂરી ન થાય, તમારા અભિમાનની સામે કોઈ વિઘ્ન આવીને ઊભું રહે તો તમે શું કરશો? તો તમને ગુસ્સો થશે, એમ ક્રોધ આવશે એમ. આ જે ક્રોધ આવ્યો છે ને એ અંતઃકરણમાં ક્રોધનું જે સૂક્ષ્મ રૂપ છે ને એમનું નામ શું છે તો કે દ્વેષ છે. પહેલા અંતઃકરણમાં કોઈના પ્રત્યે તમને દ્વેષ જાગૃત થાય છે, અને જેવો દ્વેષ જાગે છે ને એ જ સાથે બાહ્ય રૂપમાં એ ક્રોધનું સ્વરૂપ ધારણ કરે છે. તેથી દ્વેષથી અહીંયા છે ને ખરેખર ક્રોધને પણ સમજવો જોઈએ. દ્વેષ શબ્દનો તાત્પર્ય ક્રોધ પણ સમજવો જોઈએ. ત્યાર પછીનો શબ્દ ભગવાને વિકાર તરીકે આપ્યું સુખમ, સુખ અને દુઃખમ.
તો સુખ એટલે શું? તો કે આપણે ઘણી વખત જોયું છે તો કે જે અનુકૂળ પરિસ્થિતિઓ છે, અનુકૂળતા આવતા, અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ વ્યક્તિ, અનુકૂળ સ્થળ કે અનુકૂળ વસ્તુ તમારી પાસે આવે, તમને ગમતી વસ્તુ કે તમને અનુકૂળ હોય, અને મનમાં જે પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, કોઈ તમને મનપસંદ તમારો અનુકૂળ વ્યક્તિ તમને મળે છે અને તમારું મન પ્રફુલ્લિત થાય છે, અનુકૂળ સ્થળે જાઓ છો અને મન પ્રફુલ્લિત થાય છે, તો આ જે પ્રસન્નતા થાય છે ને એનું નામ સુખ છે. અને તદ્દન એમની વિરુદ્ધ છે કે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ, કોઈ પ્રતિકૂળ વ્યક્તિ, કોઈ પ્રતિકૂળ સ્થળ છે, એવી તમને જો કોઈ પ્રતિકૂળતા પ્રાપ્ત થાય અને મનમાં જે ખળભળાટ જાગે છે, જે ક્ષોભ જાગે છે ને, એમનું નામ દુઃખ છે. પ્રતિકૂળતાથી મનમાં થતો ખળભળાટ અને અનુકૂળતાથી મનમાં થતી પ્રસન્નતા, એ બંને દુઃખ સુખની વ્યાખ્યામાં બેસે છે. ત્યાર પછીનો શબ્દ ભગવાને આપ્યું સંઘાત. સંઘાત એટલે જોડાવું. 24 તત્વોના સમૂહનું નામ સંઘાત છે. હવે એ 24 તત્વો જ્યારે જોડાય છે, પ્રકૃતિમાંથી મહત કે બુદ્ધિ જન્મે છે, એમાંથી અહંકાર, 5 મહાભૂતો જન્મે છે, પછી સૂક્ષ્મ રૂપે 5 તન માત્રાઓ હોય છે, એક મન છે, જ્ઞાનેન્દ્રિય છે, કર્મેન્દ્રિય છે, અને જે વિષયો છે તે, આ બધા ભેગા થાય ત્યારે શું થાય છે? તો કે શરીરનું સત્તા રૂપે દેખાવું. હવે જો એ બધા ભેગા થયા ત્યારે શરીર દેખાણું ને, તો એ વિકાર થયો કે નહીં? એટલા માટે એમને વિકાર, કે બીજું શરીરમાં જે સતત પરિવર્તન આવે છે ને, એ પણ વિકાર છે. એમનું પરિવર્તન જે સતત છે તે પણ વિકાર છે. ત્યાર પછીનો શબ્દ આપ્યો ભગવાને વિકારમાં કે ચેતના. હવે ચેતના એટલે શું? તો કે ચેતના એટલે પ્રાણ શક્તિ. શરીરમાં પ્રાણ છે એ ફરે છે, ચાલે છે, અને એ જે પ્રાણ ચાલે છે ને એનું નામ જ ચેતના છે. બીજું, એ પણ પરિવર્તનશીલ હોય છે. આ પ્રાણ છે એ પણ કેવા છે? બદલાતા રહે છે, પરિવર્તન પામતા હોય. દાખલા તરીકે તમારું મન એકદમ શાંત છે, સાત્વિક વિચારો કરી રહ્યા છો, મસ્ત મજાના ક્યાંક સત્સંગમાં બેઠા છો, તો જો સાત્વિક વૃત્તિમાં તમારા પ્રાણ છે ને એકદમ શાંત હશે, સાવ મસ્ત મજાના તમારા પ્રાણ ચાલતા હશે, શાંત હશે, એકદમ નિર્મળ હશે. જો તમે કોઈ ચિંતામાં છો અથવા તમને કોઈ ભય લાગ્યો છે, ડર છે, આવા સંજોગોમાં તમારા પ્રાણ શક્તિ છે એમની શાંતિ નષ્ટ થઈ જશે. અને એટલા માટે શું છે? તો કે વિકાર રૂપ છે, એ ફેરફાર થવા વાળા છે, પ્રાણ છે. સાધારણ લોકો જે હોય છે ને એ શું કરે છે? જે માણસ જીવિત છે ને, જીવતો હોય, જેમની અંદર પ્રાણ હોય ને, એમને ચેતનવંત કહે છે, અથવા ચેતનાવાન કહે છે, અથવા ખાલી ચેતન કહે છે કે આ વ્યક્તિ ચેતન છે હજી એમ. અને જે માણસ મૃત્યુ પામે છે, જેમની અંદરથી પ્રાણ નીકળી ગયો છે, એમને અચેતન કહેતા હોય છે. ત્યાર પછીનો શબ્દ છે ધ્રુતિ. ધ્રુતિ એટલે ધારણ શક્તિની વાત છે. હવે જે ધારણ શક્તિ છે એ પણ બદલાઈ જાય છે. ક્યારેક ક્યારેક માણસ છે એ બહુ દ્રઢતાથી કોઈ ધૈર્યને ધારણ કરી લે છે, અને જેવી કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે છે, કોઈ પ્રતિકૂળ વ્યક્તિ કે કોઈ પ્રતિકૂળતા આવે છે ને, એ જ સાથે એમનું ધૈર્ય છે એ ડગમગી જાય છે, ધૈર્ય તૂટી જાય છે. એટલે ધૈર્ય છે એ પણ કેવું છે? વધઘટ થવા વાળું છે. આમ જો વધઘટ થાય છે તો એ શું થાય છે? તો એક ક્ષેત્રનો વિકાર બની જાય છે. આથી એ પણ એક આ શરીરનો વિકાર જ છે, ધારણા શક્તિ છે તે. હવે શું વાત કરે છે? પછી ભગવાન બીજી લીટીમાં કહે છે કે એતત ક્ષેત્રમ સમાસેન સવિકાર. આ વિકારો સહિતનું આ ક્ષેત્ર સમાસેન એટલે ટૂંકમાં ઉદાહૃતમ એટલે કહેવાયું છે, ટૂંકમાં કહેવાય. હવે પ્રથમ શ્લોકમાં ભગવાને અર્જુનને શું કીધું 13મા અધ્યાયના? તો કે ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ અભિધીયતે. હે કુંતી પુત્ર, આ શરીરને, અથવા તો ઇદમ શરીરમ પછી વાપરો, અહીંયા શબ્દ વાપરો એતત ક્ષેત્રમ. હવે એવું કહેવા પાછળનું શું કારણ છે? તો કે એમને છે ને દ્રષ્ટાથી અલગ બતાવવા માટેની વાત છે.
અલગ દેખાવા માટે કદાચ આવું કર્યું હોય. બીજું, 5મા શ્લોકમાં ભગવાને સમષ્ટિ સંસારનું વર્ણન કર્યું અને અહીંયા 6ઠામાં શું કર્યું તો કે વ્યષ્ટિ શરીરના વિકારોનું વર્ણન છે. 5મામાં આખા સૃષ્ટિના બધા શરીરોની વાત કરી અને 6ઠા શ્લોકમાં મનુષ્ય શરીરના વિકારોની વાત કરી. વિકારોનું વર્ણન છે એટલે કે વ્યષ્ટિ શરીરનું, ત્યાં સમષ્ટિ સંસારનું. પણ એ સમષ્ટિ સંસાર કયો કે વ્યષ્ટિ શરીર કયો એ કંઈ જુદા થોડા છે? એ એક સંસારનો જ ભાગ છે આ વ્યષ્ટિ શરીરે. એટલે એક રીતે જોઈએ તો બંને એકબીજાના અંતર્ગત જ છે. બીજું, બીજા શ્લોકમાં ભગવાને ક્ષેત્રજ્ઞ સાથે એકતા બતાવી હતી. એમાં અહીંયા શું કર્યું છે? અહીંયા ભગવાને સમષ્ટિ સંસાર અને વ્યષ્ટિ સંસાર એ બંનેની એકતા બતાવી છે. વ્યષ્ટિ શરીરની અને સમષ્ટિ સંસાર સાથે એ બંનેની એકતા બતાવી છે. જેમ ભગવાને બીજા શ્લોકમાં ક્ષેત્રજ્ઞ વિશેની વાત કરી હતી, તત્મામ વિધિ તે મને જાણે. હવે વાસ્તવમાં જે આ વ્યષ્ટિ જેવું કંઈ છે જ ને, બધું ખરેખર સમષ્ટિ જ છે. એને અલગ ગણવું એ જ મોટી ભૂલ છે. આપણા શરીરને એમનાથી અલગ ગણવું એ જ મોટી ભૂલ છે. એ કેવી ભૂલ છે કે તમે સમુદ્ર અને સમુદ્રના લહેરોને અલગ ગણો. સમુદ્રની લહેરો અને સમુદ્ર એ એમનાથી જ ઉઠતી લહેરો છે. એટલે આમ ખરેખર બંને એક જ છે. આમ સરસ મજાનું ભગવાને વિકારોની વાત કરી વ્યષ્ટિ શરીરના, કે ઈચ્છા, દ્વેષ, સુખ દુઃખમ, સંગાત, ચેતના, ધ્રુતિ એતત ક્ષેત્રમ સમાસેન સવિકારમ ઉદારતમ. પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.